વિચારવા લાગ્યા કે હવે શું કરું, બીજું લગ્ન કરું કે પછી વ્યસન કરું. એટલે ધીમે ધીમે એ પોતે વ્યસનના રવાડે ચડી ગયા. વિચાર્યું કે બીજી પત્ની કરીશ તો આ બાળકને સુખીથી રહેવા દે નહીં, એટલે પોતે એ દારૂના વ્યસને એ ચડી ગયા. ધીમે ધીમે આ જે મહેશભાઈ હતા એમનું વ્યસન ખૂબ વધી ગયું. એટલે એક વખત તેમની પાસે એ પૈસા નહોતા કે જેથી એ પોતે દારૂ લાવી શકે અને પી શકે. એટલે તેમને મુશ્કેલી થવા લાગી. ઘરની અંદર આ જ્યારે મહેશભાઈ જોતા તો એમને ખૂબ દુઃખ થતું હતું, કારણ કે તેમની ધર્મપત્નીના દર્શન થતા નહોતા. ધણી વગર એ ધન હોનું અને સ્ત્રી વગર ઘર હોનું.